બનાવીશું ઇડલી સંભાર। એના માટે મેં અડદની દાળ લીધી છે અને ચોખા પલાળીને રાખ્યા હતા મેં। એક વાટકી અડદની દાળ અને એક વાટકી ચોખા લીધા હતા મેં। એને પલાળીને મેં ધોઈને તૈયાર રાખી છે। હવે આપણે એની અંદર નાખી દઈશું 1 ચમચી મીઠું, 2 ચમચી દહીં। હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું। હવે પીસી લીધું છે, તમે જોઈ શકો છો આ રીતે આપણે પીસી લેવાનું છે। મેં દાળ બાફી રાખી છે। હવે એની અંદર આપણે બધું શાકભાજી નાખી દઈશું। આ રીતે બધું શાકભાજી અંદર નાખી દઈશું। અડધી ચમચી હળદર, મીઠું। તો આપણે થોડું પાણી નાખ્યું ને એને એક સીટી મારી લઈશું। આપણે થોડુંક વાટકામાં થોડુંક કાઢી લઈશું બેટર આ રીતે। એમાં થોડુંક આપણે ઈનો નાખી દઈશું, મિક્સ કરી દઈશું। હવે થોડું ઉમેરી દઈશું। હવે આપણે દાળ વઘારી દઈશું, રાઈ ઉમેરી દઈશું। એની અંદર નાખી દઈશું હિંગ, મસાલા નાખી દઈશું। એની અંદર આપણે નાખી દઈશું અડધી ચમચી મરચું, વઘાર કરી દઈશું। મસાલા આપણે નાખી દઈશું તો આપણો સંભાર આ રીતે। એની અંદર તમે લીંબુ બી નાખી શકો છો અને ખાટી આમલી પણ નાખી શકો છો। તો સંભાર મસાલો, ચમચી દાણા જીરું પાવડર એની અંદર નાખી દઈશું। કોથમીર। જોઈ શકો છો આપણી ઇડલી તૈયાર છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો બહાર બી તૈયાર છે, તમે જોઈ શકો છો। પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ।